નમસ્કાર મિત્રો, ચેનલનું નામ છે વંદે સંસ્કૃતમ. હું પાઠક હિરેન ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે 10મા ધોરણના સંસ્કૃત વિષયનો 9મો પાઠ, જેનું નામ છે ચક્ષુષ્માન અંધ એવ, 9મા પાઠનો અભ્યાસ કરીશું. ચક્ષુષ્માન અંધ એવ, આ પાઠના નામનો અર્થ સમજીએ. સૌપ્રથમ તો ચક્ષુષ્માન, આપણે ખબર છે કે જે શબ્દની પાછળ માન અથવા તો વાન શબ્દ લાગે એ વાળો એવો અર્થ દર્શાવે છે. જેવી રીતે શક્તિમાન તો શક્તિવાળો, ગુણવાન તો ગુણવાળો. તો એવી જ રીતે ચક્ષુષ્માન, ચક્ષુ એટલે આંખ, તો ચક્ષુષ્માન અર્થાત આંખવાળો હોવા છતાં પણ અંધ એવ, અંધ એટલે કે આંધળો અને એવ એટલે કે જ, આંખવાળો પણ આંધળો. એવું કઈ રીતે બની શકે કે આંખ પણ હોય ને આંધળો પણ હોય? તો અહીંયા ગુસ્સાની વાત કરેલી છે કે જે વ્યક્તિ અત્યંત ક્રોધિત છે, જેને વારંવાર ગુસ્સો આવે છે, એવો વ્યક્તિ આંખવાળો છે છતાં પણ એ આંધળો છે. કારણ કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આપણે ભવિષ્યના વિશે વિચારી નથી શકતા, આપણે શું કરીએ છીએ એનો પણ આપણે ખ્યાલ નથી રહેતો. એટલા માટે જે અતિશય ક્રોધિત વ્યક્તિ છે એ આંખવાળો હોવા છતાં પણ આંધળો છે. આવ્યો આ પાઠમાં બોધ આપવામાં આવ્યો છે. આ પાઠ છે એ હર્ષચરિત નામનો બાણભટ્ટનો ગ્રંથ છે, એમાંથી પહેલા ઉચ્છ્વાસમાંથી લેવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં બાણભટ્ટ ગદ્ય સમ્રાટ તરીકે જાણીતા છે. બાણભટ્ટ છે એને ગદ્ય સમ્રાટની ઉપાધિ આપવામાં આવી છે. આ સંસ્કૃત સાહિત્યના મુખ્ય રીતે 3 પ્રકાર આપણે જાણીએ છીએ: પદ્ય, નાટ્ય અને ગદ્ય. શ્લોક હોય તો એને પદ્ય, સંવાદો હોય તો એને નાટ્ય, અને પેરેગ્રાફ આપેલા હોય એ ગદ્ય. જેને વાંચી શકાય એ ગદ્ય, જેને ગાઈ શકાય એ પદ્ય, અને જેને સંવાદના રૂપે રજૂ કરી શકાય એ નાટ્ય. તો ગદ્ય સમ્રાટ ગદ્ય છે એમાં હર્ષચરિત, કાદંબરી, આ 2 ગ્રંથો એણે આપેલા છે. તેઓ 7મી સદીના પૂર્વાર્ધમાં સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં થઈ ગયા હતા. 7મી સદીનો પૂર્વાર્ધ એટલે કે 7મી સદીના આગળના 50 વર્ષ. 7મી સદી એટલે કે ઈસવીસન 700 થી લઈ અને ઈસવીસન 800 સુધી, આ 7મી સદી. હવે એનો પૂર્વાર્ધ એટલે કે ઈસવીસન 700 થી લઈ અને ઈસવીસન 750, આ 50 વર્ષના સમયગાળામાં હર્ષવર્ધન નામનો એક રાજા હતો. એ રાજાના સમયમાં એ થઈ ગયા હતા. ઉત્તર ભારતના એ રહેવાસી હતા. એમનો જન્મ વત્સ નામના ગોત્રમાં થયો હતો. અલગ અલગ ગોત્ર અંતર્ગત ઘણા બધા વંશજો પોતાનો ગોત્ર ઓળખાવતા હોય છે. એ જ રીતે આ બાણભટ્ટ છે એ વત્સ નામના ગોત્રમાં જન્મ્યા હતા. એમના પિતાનું નામ ચિત્રભાનુ હતું અને એની માતાનું નામ હતું રાજદેવી. સૌપ્રથમ જ્યારે નાના હતા ત્યારે રાજદેવી, જે એમની માતા છે, એનું અવસાન થયું હતું અને એનું પૂરેપૂરું પાલન પોષણ એના પિતા એટલે કે ચિત્રભાનુએ કર્યું હતું. થોડાક મોટી ઉંમરના થયા, 11 વર્ષના થયા ત્યારે ચિત્રભાનુનું પણ અવસાન થયું હતું. ત્યાર પછી આ બાણભટ્ટનું જીવન છે એ ખૂબ જ અસ્તવ્યસ્ત હતું. જે રજડપાટ કરતા હતા એનાથી જ એને ઘણું બધું જ્ઞાન મળ્યું. આ હર્ષચરિતનો જે હર્ષચરિત છે ને, એની શરૂઆતમાં બાણભટ્ટ પોતે આવો પરિચય આપે છે. તેમણે એટલે કે આ બાણભટ્ટે હર્ષચરિત અને કાદંબરી નામે ગદ્ય કાવ્યના 2 ગ્રંથો રચ્યા છે. હર્ષચરિત અને કાદંબરી આ નામના એણે 2 ગ્રંથની રચના આપી છે. વિચાર કરો કે ગદ્ય ખાલી 2 ગ્રંથના આધારે જ એને ગદ્ય સમ્રાટ એવી ઉપાધિ આપવામાં આવી. એના જીવનમાં માત્ર એણે 2 જ ગ્રંથ બનાવ્યા છે, છતાં પણ આટલું વિશાળ નામ એને પ્રાપ્ત થયું છે, વિશાળ દરજ્જો એને પ્રાપ્ત થયો છે. તો આપણે એના ઉપરથી ખ્યાલ આવી શકે કે આ 2 ગ્રંથ છે એ કેટલા મહત્વપૂર્ણ હશે. આ પૈકી કાદંબરીની કથા વસ્તુ છે કાલ્પનિક છે. કાદંબરીમાં જે વાર્તા આપેલી છે, જે કથા આપેલી છે એ કાલ્પનિક છે, મતલબ કે માત્ર કવિએ પોતાની કલ્પનાથી એની રચના કરેલી છે. જ્યારે હર્ષચરિતનું કથા વસ્તુ છે ઐતિહાસિક છે, મતલબ કે ઇતિહાસમાં હર્ષવર્ધન નામનો ખરેખર એક રાજા હતો અને એનું જીવન ચરિત્ર છે એ આ હર્ષચરિતમાં દર્શાવવામાં આવ્યું છે. પોતાના સમકાલીન સમ્રાટ હર્ષવર્ધનના જીવનના કેટલાક પ્રસંગોનું આ હર્ષચરિતમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યારે હર્ષવર્ધન રાજા છે એના આશ્રિત હતા બાણભટ્ટ. પહેલાના સમયમાં કોઈ પણ કવિ, સાહિત્યકાર છે કોઈના કોઈ રાજા સાથે જોડાયેલા હતા. જેવી રીતે જે વિક્રમાદિત્ય છે
એની રાજસભામાં કાલિદાસ એના સભા પંડિત હતા. એવી જ રીતે હર્ષવર્ધન રાજા છે એના સભામાં પંડિત તરીકે આ બાણભટ્ટ હતા. જોકે શરૂઆતમાં બંને વચ્ચે જોઈએ એવો મેળ ન હતો. હર્ષવર્ધન છે એણે બાણભટ્ટને નાગની સાથે સરખાવેલા હતા, પણ સમય જતા હર્ષવર્ધનનું ચરિત્ર બાણભટ્ટે રજૂ કર્યું. તો આ જે હર્ષચરિત નામનો ગ્રંથ છે, તો એ હર્ષચરિતમાં હર્ષવર્ધનને લગતી અમુક જે ઘટનાઓ છે, એના જીવન પ્રસંગો છે, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાં અલગ અલગ 8 વિભાગ છે હર્ષચરિતમાં. એ 8 વિભાગ અથવા તો જે પ્રકરણ છે એને ઉચ્છ્વાસના નામે ઓળખવામાં આવે છે. પહેલો વિભાગ એટલે કે પહેલો ઉચ્છ્વાસ, બીજો વિભાગ એટલે બીજો ઉચ્છ્વાસ. આ પાઠ છે એ હર્ષચરિતનો જે પહેલો ઉચ્છ્વાસ એટલે કે પહેલો વિભાગ છે એમાંથી લેવામાં આવ્યો છે. હવે આ પાઠકની પૂર્વ ભૂમિકા શું છે, પહેલાની ઘટના શું છે? આ પાઠમાં એવું નિરૂપણ કરવામાં આવ્યું છે કે પહેલાના સમયમાં જ્યારે પિતામહ એટલે કે બ્રહ્માજી એણે આ સૃષ્ટિની શરૂઆત કરી અને દાદા તરીકે ઓળખાય છે. પિતામહ એટલે દાદા. તો દાદા શા માટે કહેવામાં આવે? આ સૃષ્ટિની બ્રહ્માજીએ રચના કરેલી છે એટલા માટે એને પિતામહ કહેવામાં આવે. તો પિતામહ બ્રહ્મા છે એની સભા ભરાયેલી હતી. તો બધા જ ઋષિઓ છે એ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા અને સરસ્વતી માતા પણ એ સભામાં ઉપસ્થિત હતા. તો એ જ સમયે દુર્વાસા ઋષિ છે એ ક્રોધ માટે પ્રખ્યાત છે. પ્રખ્યાત કરતા તો અહીં કુખ્યાત શબ્દ વાપરીએ તો વધુ યોગ્ય લાગે, કારણ કે શાસ્ત્રોમાં ક્યાંય ને ક્યાંય દુર્વાસાના ક્રોધના પ્રસંગો આપણે જોવા મળે છે. એને ભગવાન કૃષ્ણ અને રાધાજીને પણ શાપ આપી દીધો હતો. દુર્વાસા ઋષિએ વિષ્ણુ ભગવાનના વક્ષસ્થળ ઉપર, છાતી ઉપર પોતાના પગથી પ્રહાર કર્યો હતો. તો દુર્વાસા છે ક્રોધ માટે ખૂબ જ કુખ્યાત છે. તો એવા દુર્વાસા સામવેદના મંત્રોનું ગાન કરતા હતા. એવા સમયે કોઈ ઋષિ સાથેનો ઝઘડો થઈ ગયો. ક્રોધિત તો હતા જ, અને જે ક્રોધિત વ્યક્તિ હોય એને વારંવાર ઝઘડો થયા કરતો હોય છે. તો ઝઘડો થયો અને એમાં ધ્યાન ગયું, એના માટે દુર્વાસા છે એનાથી એક કંઈક ભૂલ થઈ ગઈ, મંત્રોનું ઉચ્ચારણ કરવામાં ભૂલ થઈ ગઈ. તો સરસ્વતી માતા છે એને હસવું આવ્યું. તો સરસ્વતી માતાને હસવું આવ્યું તો દુર્વાસા ક્રોધિત થઈ ગયા સરસ્વતી માતા ઉપર, અને સરસ્વતી માતાને શાપ આપી દીધો. શું શાપ આપ્યો? એને પૃથ્વી ઉપર અવતરણ થવાનું, પૃથ્વી ઉપર એને અવતાર લેવાનો. તો ત્યારથી સરસ્વતી માતા છે નદીના રૂપે પૃથ્વી ઉપર બિરાજમાન હતા. તો એને આ શાપ આપી દીધો. બીજા ઋષિઓ છે દુર્વાસાથી ડરતા હતા, કારણ કે એ જો આનો વિરોધ કરશે તો દુર્વાસા ઋષિ ક્રોધિત થઈ જશે, અને દુર્વાસા ઋષિ ક્રોધિત થઈ જાય તો ઋષિને પણ શાપ આપી દે. તો ડરના કારણે બીજા કોઈ ઋષિઓ છે એ દુર્વાસાને કંઈ કીધું નહીં, પણ પિતામહ બ્રહ્મા છે એનાથી ચૂપ ના રહેવાયું. એ કડક શબ્દોમાં દુર્વાસાને ઠપકો આપે છે. એ કઠોર શબ્દોમાં જે ઠપકો આપે છે એ જ ઠપકો આપણે અહીંયા પાઠના રૂપમાં આપ્યો છે. તો આ પાઠમાં શું શીખવાનું છે કે માણસ એ ક્રોધ ઉપર કાબુ કરવો જોઈએ. જે ક્રોધિત વ્યક્તિ છે એ શું સારું છે, શું ખરાબ છે, શું કરવા યોગ્ય કામ છે, શું ન કરવું જોઈએ, આને કોઈ પણ જાતની એનો ખ્યાલ નથી રહેતો. ક્રોધ જ્યારે આવે છે ત્યારે વ્યક્તિ પોતાના મસ્તિષ્ક ઉપર, પોતાના મગજ ઉપરનો જે કાબુ હોવો જોઈએ એ કાબુને ગુમાવી બેસે છે. પરિણામે ગુસ્સો છે એની પાસે ન કરવા જેવા કાર્ય કરાવે છે. પછી પસ્તાવો થાય છે પણ એનો કોઈ અર્થ નથી રહેતો. એની સાથે સાથે ક્રોધ જ્યારે આવે છે ત્યારે એ ક્રોધની આપણા મન ઉપર, આપણા શરીર ઉપર એની શું અસર થાય છે, આ અસરો પણ આમાં શીખવાની છે. આ અસરો ખાસ કરીને ટૂંક નોંધમાં મહત્વપૂર્ણ છે. ક્રોધની શારીરિક અસરો, ક્રોધના આપણા શરીર ઉપર શું અસરો થાય એ મહત્વપૂર્ણ ટૂંક નોંધ છે જે આ પાઠમાંથી આવશે. હવે ક્રોધના કારણે બીજા પણ ઘણા દુષ્પરિણામો ભોગવવા પડતા હોય છે. ક્રોધમાં અંત થયેલો જે વ્યક્તિ હોય, ક્રોધિત વ્યક્તિ હોય, એને આંખો હોય છતાં પણ એ અમુક બાબતોને જોઈ નથી શકતો. તો એનું વર્ણન આ પાઠમાંથી કરવામાં આવ્યું છે અને બોધ આપવામાં આવ્યો છે કે વ્યક્તિએ ક્રોધથી દૂર રહેવું જોઈએ. ક્રોધિત વ્યક્તિ છે આંખવાળો હોય છતાં પણ આંધળો જ છે. ખાસ કરીને આ પાઠમાં ધ્યાન આપજો. મહત્વપૂર્ણ પાઠ છે અને ગદ્ય છે, અને એમાં પણ બાણભટ્ટનું ગદ્ય છે. બાણભટ્ટની શૈલી ખૂબ જ અઘરી છે. એમાં સમાસ ઘણા બધા હોય, વધુ જ હોય. પાછી એની વાક્ય રચના છે પણ અઘરી હોય છે. એટલા માટે પાઠ થોડોક અઘરો છે,
પણ ખૂબ જ સરસ છે। જો ધ્યાન આપશો તો સમજવાની મજા આવશે અને આના ઉપર તમારે જાતે પણ વિચારો કરવાના છે। ખરેખર ક્રોધની આપણા ઉપર શું અસર હોય, ક્રોધ કેવા કેવા દુષ્પરિણામો આપણી સામે રજૂ કરે છે, આ એક વિચારવા જેવી બાબત છે। આ પાઠ ફરીથી યાદ કરજો કે મહત્વપૂર્ણ છે। આ પાઠને સ્કીપ કરશો નહીં। જો ન સમજાય તો વિડીયો 2 વાર જુઓ અથવા તો કોઈ પણને પૂછો કે જે સંસ્કૃત જાણે છે। તમે કોમેન્ટમાં પણ પૂછી શકો જો કોઈ બાબત ન સમજાય તો, અથવા તો તમારા શિક્ષકોને પણ તમે પૂછી શકો છો। તો આ પાઠ છે મહત્વપૂર્ણ છે। આમાંથી ભાષાંતર તો નથી પૂછાતું, પણ ખાસ કરીને પાઠ પૂરો થાય પછી પણ ટિપ્પણમાં ટેક્સ્ટબુકમાં તમને આના શબ્દાર્થ અને સમાસ આપેલા છે। શબ્દાર્થ અને સમાસ એક વખત વાંચી જવા। સમાસ છે 2 માર્કના પૂછાય છે વિભાગ A માં। વ્યાકરણલક્ષી જે પ્રશ્નો હોય છે એમાં 2 માર્કના સમાસ પૂછાય છે। એમાંથી એક સમાસ આ પાઠમાંથી આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। એટલા માટે સમાસ પણ વાંચી જજો અને એની સાથે સાથે શબ્દાર્થ પણ વાંચજો। શબ્દો અઘરા છે અને એના અર્થ પણ થોડા જટિલ છે। સંધિઓ કરેલી છે, સમાસ કરેલા છે, એટલા માટે વાક્ય રચના છે થોડી જટિલ છે। જોકે બને એટલા સરળતાથી હું તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરું છું। જો ન સમજાય તો 2 વખત વિડીયો જોજો, 2 વખત સમજજો, પણ પાઠને સ્કીપ કરશો નહીં। પાઠની શરૂઆત કરીએ। પૂર્વ ભૂમિકા આપણે જોઈ કે દુર્વાસાએ સરસ્વતી માને ઠપકો આપી દીધો છે અને હવે બ્રહ્માજી છે એ દુર્વાસાને ઠપકો આપે છે। દુર્વાસાએ સરસ્વતી માને શાપ આપી દીધો છે અને બ્રહ્માજી હવે દુર્વાસાને ઠપકો આપે છે। અથ તામ તથા શપ્તામ સરસ્વતીમ દૃષ્ટવા પિતામહો મંગલપટહેનૈવ સ્વરેણ આશા પૂરયન સુધીરમ દુર્વાસસમ ઉવાચ। અથ એટલે કે હવે, ત્યાર પછી કે જ્યારે દુર્વાસાએ સરસ્વતી માને ઠપકો આપી દીધો ત્યાર પછી હવે તામ એટલે કે તેવી એટલે કેવી, સરસ્વતી માનું આ વિશેષણ છે। તેવી એટલે કેવી, આગળ શબ્દ આપેલો છે શપ્તામ એટલે કે શાપ પામેલી, જેને શાપ આપવામાં આવેલો છે એવી। સરસ્વતીમ દૃષ્ટવા, સરસ્વતીમ એટલે કે સરસ્વતીને, દૃષ્ટવા એટલે કે જોઈને, વચ્ચે તથા શબ્દ આપેલો છે તે રીતે એટલે કે ઉપર જેમ કીધું કે દુર્વાસા એને શાપ આપ્યો, શા કારણે આપ્યો એનું કારણ દર્શાવ્યું કે સરસ્વતી માતાને ભૂલના કારણે હસવું આવ્યું હતું। દુર્વાસાની ભૂલ થઈ એટલા માટે સરસ્વતી માતાને હસવું આવ્યું હતું। તો હવે તે રીતે શાપ પામેલી સરસ્વતીને દૃષ્ટવામ એટલે કે જોઈને, પિતામહો એટલે કે પિતામહ બ્રહ્મા, મંગલ પટહેનૈવ સ્વરેણ, અહીં બ્રહ્માજીના અવાજનું વર્ણન કરવામાં આવ્યું છે। અવાજ માટે વિશેષણ આપવામાં આવ્યું છે। એનો અવાજ કેવો છે? મંગલ પટહેન ઇવ, મંગલ પટહ, મંગલ એટલે કે કલ્યાણકારી, જે મંગલ કરે છે, કલ્યાણ કરે છે એવા, પટહ અર્થાત નગારો, નગારાનો જે અવાજ છે એને કલ્યાણકારી માનવામાં આવે છે। તો મંગલ પટહેનૈવ, કલ્યાણકારી નગારાને ઇવ એટલે કે જેવા, સ્વરેણ એટલે કે અવાજથી, એનો અવાજના બીજા વિશેષણો આપે છે। આશા પૂરયન, આશા એટલે કે દિશાઓ, 10 દિશાઓને, પૂરયન એટલે કે ભરી દેતો, જે 10 દિશાઓમાં જેના પડઘા પડે છે એવો, સુધીરમ એટલે કે ખૂબ જ ગંભીર અવાજથી, દુર્વાસસમ ઉવાચ, દુર્વાસસમ અર્થાત દુર્વાસાને, અને ઉવાચ એટલે કે કહ્યું। પ્રથમ પંક્તિનો અર્થ જોઈએ તો હવે તે રીતે શાપ પામેલી સરસ્વતીને જોઈ અને પિતામહ બ્રહ્માએ કલ્યાણકારી નગારા સમાન અને દિશાઓને ભરી દેતા ગંભીર અવાજથી દુર્વાસાને કહ્યું। શું કહે છે દુર્વાસાને? બ્રહ્મન ન ખલુ સાધુ સેવિતોયમ પંથા યેનાસી પ્રવૃત્ત। બ્રહ્મન એટલે કે હે બ્રહ્મન, હે ઋષિ, હે બ્રાહ્મણ, ન ખલુ, ન અર્થાત નથી, શું નથી? યોગ્ય નથી, ખલુ એટલે કે ખરેખર, સાધુ સેવિતોયમ પંથા, સાધુ અર્થાત સજ્જન, અને સેવિત એટલે કે સજ્જનો વડે સેવવા યોગ્ય, સજ્જનો વડે ઉપભોગ કરવા યોગ્ય, અયમ પંથા, અયમ અર્થાત આ, અને પંથા એટલે કે રસ્તો, સજ્જનો વડે સેવવા યોગ્ય આ રસ્તો નથી। આ રસ્તો એટલે કયો રસ્તો? ક્રોધનો માર્ગ, અર્થાત કહેવાનો ભાવ એવો છે બ્રહ્માજીનો કે ક્રોધ કરવો એ સજ્જનો માટે યોગ્ય નથી, સજ્જનોએ ક્રોધ કરવો જોઈએ નહીં। એટલા માટે કહે છે કે સજ્જન વડે સેવવા યોગ્ય આ રસ્તો નથી, આ રસ્તો અર્થાત ક્રોધનો રસ્તો નથી। યેનાસી પ્રવૃત્ત, યેનાસી સંધિ છૂટી પાડશો ત્યારે યેન પ્લસ અસી,
યન એટલે કે જેના પર, અસી એટલે કે છો, અને પ્રવૃત્ત એટલે કે પ્રવૃત્ત, કાર્યરત, તમે જેના પર કાર્યરત થયા છો, જે ક્રોધના માર્ગ પર તમે પ્રવૃત્ત થયા છો તે રસ્તો સજ્જનોએ સેવવા યોગ્ય નથી. અર્થાત સજ્જન વ્યક્તિઓએ ક્રોધથી દૂર રહેવું જોઈએ, ક્રોધના માર્ગે ચાલવું જોઈએ નહીં. નિહંત્યેષઃ પરસ્તાત, નિહંત્યેષઃ સંધિ છૂટી પાડશું ત્યારે નિહંતિ પ્લસ એષઃ, નિહંતિ અર્થાત હણે છે, એષઃ એટલે કે આ હણે છે, પરસ્તાત એટલે કે પાછળથી, આ મતલબ કે આ ક્રોધ પાછળથી હણે છે, પાછળથી હણે છે મતલબ કે એનો પસ્તાવો થાય છે. જ્યારે ક્રોધ હોય ત્યારે આપણે શું કરીએ એનો ખ્યાલ ના આવે, પણ જ્યારે ક્રોધ દૂર થાય, સામાન્ય અવસ્થામાં આપણે આવીએ, આપણી મનોદશા જ્યારે સ્વસ્થ થાય ત્યારે આપણે ખબર પડે કે આપણી કેવી ભૂલ થઈ ગઈ છે, આપણાથી કેવું મોટું ભૂલ કરી બેઠા છીએ આપણે. તો આ પાછળથી હણે છે અર્થાત પસ્તાવો થાય છે, આપણા હૃદયને એનો ડંખ લાગે છે, આપણું હૃદય છે દુઃખી થાય છે કે ભૂલથી ક્રોધ થઈ ગયો છે, ખોટું થયું છે, એના દુષ્પરિણામ આપણે પ્રાપ્ત થાય છે. તો એના કારણે આપણે શું થાય છે, પસ્તાવો થાય છે. તો નિહંતિ એષઃ પરસ્થાન, આ પાછળથી આપણે હણે છે અથવા તો એના ક્રોધના દુષ્પરિણામો આપણે પ્રાપ્ત થાય છે. એને કોની સાથે સરખાયું, હણવાની સાથે. તો નિહંતિ એષઃ પરસ્તાત, આ પાછળથી હણે છે, ક્રોધનો માર્ગ છે એ પાછળથી હણે છે. ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ હિ રજઃ કલુષયતિ દ્રષ્ટિ અનક્ષજિતામ, ઇન્દ્રિયાશ્વ સમુત્થાપિતમ, સંધિ છૂટી પાડશું ત્યારે ઇન્દ્રિય અશ્વ સમુત્થાપિતમ, ઇન્દ્રિય અશ્વ એટલે કે ઇન્દ્રિય રૂપી અશ્વ. ઇન્દ્રિય કોને કહેવામાં આવે, આંખ, નાક, કાન, જીભ, ત્વચા વગેરે ઇન્દ્રિયો છે. ઇન્દ્રિય એટલે કે જેનાથી આપણે સુખ અથવા તો દુઃખનો અનુભવ કરી શકીએ એને કહેવામાં આવે ઇન્દ્રિય. તો ઇન્દ્રિય રૂપી અશ્વ, અહીં સરસ મજાનું એક રૂપક આપ્યું છે. આખા વાક્યનો અર્થ થાય ત્યાર પછી આપણે રૂપકને સમજીએ. ઇન્દ્રિય અશ્વ સમુત્થાપિતમ, સમુત્થાપિતમ એટલે કે ઉડેલી. તો ઇન્દ્રિય રૂપી અશ્વથી ઉડેલી, હિ એટલે કે ખરેખર, રજઃ એટલે કે ધૂળ, રજ, કલુષયતિ, કલુષયતિ એટલે કે મલિન કરે છે, મેલી કરે છે, દ્રષ્ટિમ એટલે કે દ્રષ્ટિને, નજરને, કોની નજરને, અનક્ષજિતામ, ચંચળ આંખવાળા, જેને અનઅક્ષજિતામ, અક્ષ એટલે કે આંખ અને જીત એટલે કે જીતેલા, આંખને જેણે જીતેલી છે એને કહેવાય અક્ષજિત. પણ અનઅક્ષજિતામ, જેણે આંખને નથી જીતેલી, જે આંખ જેના વશમાં નથી અથવા તો જેની આંખ ચંચળ છે એવા લોકોની દ્રષ્ટિને મલિન કરે છે. કોણ મલિન કરે છે, ઇન્દ્રિય રૂપી અશ્વથી ઉડેલી ધૂળ. અહીં એક સરસ મજાનું રૂપક છે પણ એનો બહુ ગંભીર અર્થ છે, ગૂઢ અર્થ છે એનો. જેવી રીતે આપણી ઇન્દ્રિયો છે એ અશ્વ છે અને આપણો આત્મા છે એ રથી છે, આપણું મન છે એ સારથી છે. જેવી રીતે રથીને ક્યાંય જવું હોય તો સારથી અશ્વને કાબૂમાં કરે અને અશ્વ વડે માર્ગ કાપે છે. તો એવી જ રીતે આપણો આત્મા છે એ રથ ઉપર સવાર થયેલો છે, આપણું મન છે એ સારથી છે અને આપણી ઇન્દ્રિયો છે ઘોડા છે. તો સારથીના વશમાં જ્યારે ઘોડાઓ હોય તો એને જવું હોય એ દિશામાં એને લઈ જઈ શકે છે. પણ ઘોડાઓ સારથીના વશમાં ન હોય, ઘોડાઓ સારથીના કાબૂમાં ન હોય તો રથ ઉપર બેસેલો વ્યક્તિ છે પોતાના ઈષ્ટ સ્થાને પહોંચી શકતો નથી. તો આપણે જો ધ્યેયને પ્રાપ્ત કરવું હોય, લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો સૌથી પહેલા તો સારથી કાબૂમાં હોવો જોઈએ, એટલે કે મન કાબૂમાં હોવું જોઈએ. અને એ મન જે કોને કાબૂમાં કરે છે, ઇન્દ્રિયોને કાબૂમાં કરે છે. તો ઇન્દ્રિય રૂપી અશ્વથી ઉડેલી જે ધૂળ છે અથવા ઇન્દ્રિયો જો કોઈ પણ પાપાચરણ કરે અથવા તો અનિષ્ટ કાર્ય કરે તો શું થાય છે, દ્રષ્ટિ મલિન થાય છે, મતલબ કે ભવિષ્યના વિશે આપણે વિચારી શકતા નથી. તો ઇન્દ્રિય રૂપી અશ્વથી ઉડેલી ધૂળ ચંચળ આંખવાળાઓની દ્રષ્ટિને મલિન કરે છે. અથવા ઇન્દ્રિયો વડે અયોગ્ય કામ કરેલું હોય તો આપણે આંખ વડે જોઈ શકતા નથી, મતલબ કે આવનારી બાબતોને આપણે સમજી શકતા નથી, ક્રોધના દુષ્પરિણામોનો આપણે ખ્યાલ મેળવી શકતા નથી. કિયત દૂરમ વા ચક્ષુ રીક્ષતે, કિયત દૂરમ, કિયત એટલે કે કેટલું, દૂરમ એટલે કે દૂર, વા એટલે કે અથવા, અથવા કેટલું દૂર, ચક્ષુ રીક્ષતે, સંધિ છૂટી પાડશું ત્યારે ચક્ષુઃ પ્લસ ઈક્ષતે, ચક્ષુઃ એટલે કે આંખ અને ઈક્ષતે એટલે કે જોઈ શકે. આંખ વળી કેટલું દૂર જોઈ શકે, કેવી આંખની વાત કરવામાં આવી છે, મલિન થયેલી આંખ, મેલી થયેલી આંખ. જેવી રીતે ઘોડાઓ દોડે છે અને એના પગથી ધૂળ ઉડે છે તો એ ધૂળ જો આંખમાં જાય તો શું થાય, આપણે લાંબુ જોઈ શકીએ નહીં, છેક સુધી જોઈ શકીએ નહીં. તો એવી જ રીતે
ક્રોધના કારણે જેની બુદ્ધિ મલિન થઈ ગયેલી છે, અહીં આંખની સાથે બુદ્ધિને સરખાવવામાં આવી છે. ક્રોધ રૂપી ધૂળ વડે જેની બુદ્ધિ મલિન થયેલી છે એવી બુદ્ધિવાળો વ્યક્તિ કેટલું દૂર જોઈ શકે. જેવી રીતે આંખમાં ધૂળ જાય, આંખ મલિન થઈ જાય તો એ વ્યક્તિ જોઈ નથી શકતો. એવી જ રીતે ક્રોધના કારણે જેની બુદ્ધિ મલિન થઈ ગઈ હોય છે એ વ્યક્તિ વિચારી નથી શકતો. તો કિયત દૂરમવા ચક્ષુ ઈક્ષતે, આંખ કેટલું દૂર જોઈ શકે. જે મલિન થયેલી આંખ છે એ કેટલું વળી દૂર જોઈ શકે, મતલબ કે દૂર ન જોઈ શકે. એવી જ રીતે મલિન બુદ્ધિવાળો વ્યક્તિ, ક્રોધથી મલિન થયેલી બુદ્ધિવાળો વ્યક્તિ કેટલુંક લાંબુ વિચારી શકે, એ લાંબુ ન વિચારી શકે. આગળ, વિશુદ્ધયા હિ ધિયા પશ્યંતિ કૃત બુદ્ધય. કૃત બુદ્ધય એટલે કે શુદ્ધ બુદ્ધિવાળા, જેની બુદ્ધિ શુદ્ધ છે એવા લોકો વિશુદ્ધયા ધિયા, વિશુદ્ધયા એટલે કે શુદ્ધ, ધિયા એટલે કે બુદ્ધિ વડે, પશ્યંતિ એટલે કે જુએ છે. જે શુદ્ધ બુદ્ધિવાળા લોકો છે, શુદ્ધ વિચારવાળા લોકો છે, એ લોકો છે એ પોતાની વિશિષ્ટ બુદ્ધિ વડે, સારી એવી બુદ્ધિ વડે જુએ છે, અર્થાત વિચારે છે. જે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે, જે શુદ્ધ બુદ્ધિવાળા છે, જેનામાં સારી બુદ્ધિ છે, એવા લોકો પોતાની બુદ્ધિ વડે ભવિષ્યનો વિચાર કરે છે. તો કૃત બુદ્ધયા અર્થાત શુદ્ધ બુદ્ધિવાળા લોકો વિશુદ્ધયા ધિયા એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે પશ્યંતી એટલે કે જુએ છે. કોને જુએ છે? સર્વાન અર્થાન. સર્વાન એટલે કે બધા જ, અને અર્થાન એટલે કે વિષયોને અથવા તો બાબતોને. બધી જ બાબતોને શુદ્ધ બુદ્ધિવાળા પોતાની શુદ્ધ બુદ્ધિથી જુએ છે. એ બાબતો કેવી કેવી હોય છે? અસતઃ સતોવા. અસતઃ એટલે કે અયોગ્ય, ખરાબ, અને સત એટલે કે સારી અથવા તો યોગ્ય. સારી અને ખરાબ દરેક બાબતોને શુદ્ધ બુદ્ધિવાળા જોઈ શકે છે. શેના વડે? પોતાની શુદ્ધ બુદ્ધિ વડે. નિસર્ગ વિરોધિની ચેયમ પયઃ પાવકયોરીવ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ. નિસર્ગ વિરોધિની, નિસર્ગ વિરોધિની એટલે કે સ્વભાવથી જ વિરુદ્ધ. અહીં એક સારું એવું રૂપક આપ્યું છે, ઉદાહરણ આપ્યું છે. પયઃ અને પાવક. પયઃ અર્થાત પાણી અને પાવક અર્થાત અગ્નિ. પયઃ અને પાવક એ બે એકબીજાના સ્વભાવથી વિરુદ્ધ છે. પાણી અને અગ્નિ બંનેને એક જગ્યાએ ભેગા કરી દેવામાં આવે તો શું આવે? બંને નષ્ટ થઈ જાય. પાણી છે વરાળના સ્વરૂપે ઉડી જાય છે, અને અગ્નિ છે શાંત થઈ જાય છે. તો પાણીનો સ્વભાવ છે કેવો છે? શીતળ, ઠંડો છે. જ્યારે અગ્નિનો સ્વભાવ છે કેવો છે? ઉષ્ણ, ગરમ છે. તો ઠંડુ અને ગરમ બે એકબીજાથી વિરુદ્ધ થયું, બંનેનો સ્વભાવ વિરુદ્ધ થયો. તો એ જ વાતની અહીંયા રજૂઆત કરે છે નિસર્ગ વિરોધીની. નિસર્ગ એટલે કે સ્વભાવથી, અને વિરોધીની એટલે કે વિરુદ્ધ. સ્વભાવથી વિરુદ્ધ છે. કોની જેમ? પયઃ પાવકયો ઇવ. પયઃ એટલે કે પાણી, અને પાવક એટલે કે અગ્નિની, ઇવ એટલે કે જેમ. શું વિરુદ્ધ છે? ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ. ધર્મ ક્રોધયો, ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ, એક કરવાની જે વૃત્તિ છે, એક કરવાની જે ભાવના છે, એ સ્વભાવથી વિરુદ્ધ છે. ધર્મ અને ક્રોધ એ અગ્નિ અને પાણી જેવા છે. અહીં ધર્મને જલની સાથે, પાણીની સાથે સરખાયો છે, અને ક્રોધને અગ્નિની સાથે સરખાયો છે. જેવી રીતે પાણી અને ક્રોધ એક જગ્યાએ સાથે ન રહી શકે, એવી જ રીતે ધર્મ અને ક્રોધ એક વ્યક્તિમાં સાથે રહી શકે નહીં. આ બંને શું છે? સ્વભાવથી વિરુદ્ધ છે. જેવી રીતે જલનો સ્વભાવ શીતળ છે અને અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે, એવી જ રીતે ધર્મનો સ્વભાવ શીતળ છે, જ્યારે ક્રોધનો સ્વભાવ ઉષ્ણ છે. તો બંને સ્વભાવથી વિરુદ્ધ થયા છે. આ પંક્તિનો અર્થ જોઈએ. નિસર્ગ વિરોધિની ચેયમ પયઃ પાવકયોરીવ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ. ચેયમ શબ્દની જ્યારે સંધિ છૂટી પાડશું ત્યારે ચ પ્લસ ઈયમ. ઈયમ એટલે કે આ વૃત્તિનું વિશેષણ છે. આ વૃત્તિ, વૃત્તિ એટલે કે ભાવના. ધર્મ અને ક્રોધને એક કરવાની જે આ ભાવના છે એ જળ અને અગ્નિની સમાન સ્વભાવથી વિરુદ્ધ છે. આલોકમ અપહાય કથમ તમસી નિમજ્જસી. આલોકમ અપહાય. આલોકમ અર્થાત પ્રકાશ. અપહાય એટલે કે છોડીને, પ્રકાશને છોડીને. કથમ એટલે કે શા માટે. તમસી નિમજ્જસી. તમસી અર્થાત અંધકારમાં, અને નિમજ્જસી એટલે કે ડૂબો છો. અહીંયા ધર્મ છે એને પ્રકાશની સાથે સરખાવવામાં આવ્યો છે, અને ક્રોધ છે એને અંધકારની સાથે સરખાવવામાં આવ્યો છે. તો પ્રકાશને છોડીને શા માટે અંધકારમાં ડૂબો છો? ધર્મને છોડીને શા માટે ક્રોધ તરફ આગળ વધો છો? આલોકમ અપહાય. પ્રકાશનો ત્યાગ કરીને, અપહાય એટલે કે છોડીને, ત્યાગ કરીને, સંબંધ ક્રોધન છે અપહાયમાં. કથમ એટલે કે શા માટે,
તમસી નિમજ્જસી, તમસી એટલે કે અંધકારમાં અને નિમજ્જસી એટલે કે ડૂબો છો. ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ, ક્ષમા એટલે કે ક્ષમા ભાવના, કોકને માફ કરી દેવાની જે ભાવના છે એ જ. હિ એટલે કે ખરેખર, મૂલમ એટલે કે મૂળ છે, સર્વ તપસામ, સર્વ તપસામ એટલે કે બધા જ તપનું, ખરેખર બધા જ પ્રકારના તપનું મૂળ શું છે? ક્ષમા. તપસ્વી હોય પણ જો એને ક્ષમા ન હોય, એમનામાં ક્ષમાનો ભાવ ન હોય તો એનું તપ છે નિરર્થક છે. ક્ષમા એટલે શું? માફ કરી દેવાની ભાવના. કોઈએ આપણો કોઈ અપરાધ કર્યો છે, આપણો કોઈ ગુનો કર્યો છે, છતાં આપણે એને માફી આપીએ તો એ શું છે? ક્ષમા છે. બધા જ તપસ્વીઓ છે એ ક્ષમાશીલ હોવા જોઈએ. જો એ ક્ષમા નથી આપી શકતા તો એનું તપ છે એ નિરર્થક છે. એટલા માટે કહે છે ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ, ક્ષમા જ બધા જ તપનું મૂળ છે. જો મૂળ ન હોય તો પાંદડા કે ડાળીઓ કે પુષ્પ પણ નથી રહેવાના. તો ક્ષમા ભાવના ન હોય તો એનું તપ નિરર્થક જવાનું છે. જો જે કોઈ પણ ઋષિઓ ક્રોધિત થઈને શાપ આપે છે ને, તો એના પરિણામે એને શું મળે છે કે એનું તપ છે ક્ષીણ થઈ જાય છે. તપ છે એક પ્રકારનું બેલેન્સ જેવું છે કે જેટલું વાપરીએ એટલું ઓછું થતું જાય. શાપ આપે છે તો શાપને સત્ય સાબિત કરવા માટે શું એના તપની શક્તિ વપરાય છે, તો એનું તપ છે ક્ષીણ થતું જાય છે. તો જે તપ છે એ તપને જાળવી રાખવા માટે ક્ષમાભાવ આવશ્યક હોય છે. જે વ્યક્તિ ક્ષમા કરી શકે છે એ એક ઉત્તમ તપસ્વી બની શકે, અને જેનામાં ક્ષમા ભાવના ન હોય એ તપસ્વી હોઈ શકે નહીં. તો ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ, બધા જ તપનું મૂળ ક્ષમા છે. અહીં આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. બાકી રહેલો જે પાઠ છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ટૂંક સમયમાં ફરી મળીશું. જય તું સંસ્કૃત.